હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આરએમસી જુનિયર ક્લાર્ક અંતર્ગત છે એ થોડું મેરિટ નીચું રહી શકે એના માટે આપણે વિગતે કારણો સાથે માહિતી મેળવીએ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો કયા કારણસર છે મેરિટ નીચું રહી શકે આપણે વિગતે તારણો મેળવીએ તો સૌ પ્રથમ તો કારણ નંબર 1ની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જણાણા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પળે પળની અપડેટ છે એ લેક્ચર થકી આપવામાં આવે છે, એટલે ખાસ જોડાઈ જજો. ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. સૌ પ્રથમ તો સીસી ગ્રુપ બી, બરોબર છે, બધાને ખબર છે. સીસી ગ્રુપ બી એ જો જે પણ વિદ્યાર્થી મિત્રોને આમાં જેને સારા માર્ક થાય છે અને એમને 100% ખબર જ છે કે આપણું છે એ વારો કન્ફર્મ આવી જવાનો છે, બરાબર છે, એ વિદ્યાર્થીઓ આરએમસી જુનિયર ક્લાર્કમાં છે. ડીવી માટે ના જતા, બરાબર, કેમ કે જો તમે ના જશો, બરાબર, હવે તમે ડીવી કરાવવા માટે જશો, ડન, તો આના લીધે શું થશે કે કોઈ એક જે ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને, જેને ખરેખર ગવર્મેન્ટ જોબની જરૂર હોય, કેમ કે હાલે તાજેતરમાં છે ગવર્મેન્ટ જોબ માટે બધા કેટલી મહેનત કરે છે, બધા કેટલી મહેનત કરે છે ખબર છે, દિન રાત મહેનત કરે છે. એટલે ગવર્મેન્ટ જોબ છે એ જેને ખરેખર જરૂર છે એને એનો લાભ મળે, બરાબર છે. એટલા માટે ખાસ સીસી ગ્રુપ બી અંતર્ગત જેમને સારા માર્ક થાય છે એ આરએમસી જુનિયર ક્લાર્ક અંદર એક રિક્વેસ્ટ કરું છું તમે કે તમારા કોઈ બીજા ભાઈ કે બહેનને નોકરી મળે એટલા માટે તમે ડીવી માટે ના જાઓ તો બીજાને એનો ફાયદો મળે. પ્લસ ધોરણ 1 થી 5માં ઘણા બધા લાગી ગયા છે, બરાબર છે, એમાં પણ અમુક સ્ટુડન્ટ તો એવા હશે જ જેમણે જિલ્લો પણ પસંદ કરી લીધો છે, તો ખરેખર તમને એક શિક્ષક સારી જોબ કહેવાય, બરાબર. તો એમાં પણ જો તમે કદાચ ના જાઓ, બરાબર, ડી માટે ના જ જતા, હવે તમારે જો શિક્ષક જ બનવું છે તો પછી આરએમસી જુનિયર ક્લાર્કમાં તમે ના જાઓ, બરાબર. એટલે આવી રીતે જો બધા છે એ 2-3 જગ્યાએ જો કોઈ પણ એક્ઝામ ક્લિયર કરેલી હોય, ક્રેક કરેલી હોય, તો એમને મારી નમ્ર અપીલ છે કે તમે લોકો છે એ આરએમસી જુનિયર ક્લાર્કમાં ડી માટે ના જાઓ, કારણ કે એના પરિણામે શું થશે કે જે ખરેખર જરૂરિયાતમંદ વ્યક્તિ છે એમને એનો પૂરેપૂરો લાભ મળે, બરાબર છે. એટલા માટે ખાસ હવે તમને ખબર જ છે કે મારે આ જગ્યાએ છે, મને આ પોસ્ટ ઉપર નોકરી મળી ગઈ છે અને સારી એવી જગ્યા છે, તો પછી ખાલી ખોટું ડીવી કરાવવાનો કોઈ મતલબ નથી. એટલા માટે ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. અને બીજું, આમાં ઘણા બધા એવા હશે કે જેમણે ફોર્મ ભર્યું છે ને એક્ઝામ પણ ક્લિયર કરી છે, સારા માર્ક પણ મેળવ્યા છે અને પોતે બીજી જોબમાં પણ નોકરી કરતા હશે, બરાબર છે, એવા પણ અમુક વિદ્યાર્થી છે આમાં નહીં આવે. ડન. એટલે ખાસ આ કારણસર જો આટલી બધી વસ્તુને ધ્યાનમાં રાખીએ તો થોડું મેરિટ નીચું જઈ શકે. હવે બધા વિદ્યાર્થીઓને ખાસ એટલે ખાસ જણાવી દેવાનું, મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને 85+ માર્ક થાય છે, બરાબર છે, 85+. આ ટોટલ વિદ્યાર્થીઓ છે એ એમને છે આશા રાખવાની, બરાબર છે, કે આરએમસી જુનિયર ક્લાર્કમાં 100% તમારું મેરિટમાં નામ આવશે. કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલા અટકશે, બરાબર છે, પ્લસ માઇનસ, એ બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો. આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ લાવીશું, બરાબર, કોમેન્ટ કરજો. બધા આરએમસી જુનિયર ક્લાર્કના માર્ક કેટલા થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે, બરાબર છે. 75+ જેટલા પણ થતા હોય કે 70+ જેટલા થતા હોય, બરાબર, એ બધાએ છે કોમેન્ટ કરવાની છે. જો તમને લાગતું હોય કે કેટલાય મેરિટ અટકશે તો બધા કોમેન્ટ કરજો, બરાબર. હું તમને રેશિયો આપું છું. બધાએ તમારા કટ ઓફ છે એ કહેવાનું છે, બધાએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત કે કેટલું મેરિટ અટકશે, બરાબર. એટલે આપણને એક અંદાજ આવે કે ખરેખર છે એ કેટલા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓએ જો કે પરીક્ષા આપી હતી અને માર્ક પણ સારા એવા થાય છે, બરાબર છે. યુટ્યુબમાં કોઈ એમ કહી શકે કે એક્સેપ્ટેડ કટ ઓફ છે એટલું રહી શકે, એ ખોટી વાત છે, બરાબર છે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે આમાં ડીવીમાં જશે પણ નહીં, એટલે એક્ઝેક્ટ મેરિટનો આંકડો કહી શકાય નહીં કેટલા અટકશે, પણ તમે તમારા અંદાજ પ્રમાણે છે એ તમે કહી શકો છો કે કેટલાય કટ ઓફ છે અટકશે, બરાબર છે. આ મેં તમને ખાલી રેશિયો આપ્યો, બરાબર. એના આધારે બધા જેટલા પણ વિદ્યાર્થીઓ લેક્ચર જોવે છે બધાએ કોમેન્ટ કરવાની છે. એના આધારે આપણે છે એ એક્સેપ્ટેડ કટ ઓફ છે એ લાવીશું કેટેગરી વાઇઝ, બરાબર. બધા જે કોમેન્ટ કરો એ કેટેગરી વાઇઝ કોમેન્ટ કરજો કે મારી આ કેટેગરી છે એટલા મેરિટ બને છે, બરાબર. મોસ્ટ ઓફ જેમને 85
પ્લસ થાય છે. મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમનો વારો 100% આવી જ જશે. હું તમને ગેરંટી મારીને કહું છું, બરાબર. છતાં પણ બધા આ રેશિયા મુજબ જો તમે આવતા હો, તમારા માર્ક થતા હોય તો બધાએ કોમેન્ટ કરવાની છે. આટલી બાબતો ખાસ યાદ રાખજો કે જેટલા પણ ક્લાસ જોઈ રહ્યા છે સીસી ગ્રુપ બી અને જો વિદ્યાસહાયકમાં લાગી ગયા હોય તો એમને ખરેખર છે સારો એવો માર્ક થતા હોય તો આરએમસી જુનિયર ક્લાર્કમાં ડીવી કરાવવા ના જાય એવી નમ્ર અપીલ. કારણ કે પોતાના નાના ભાઈ બહેનને છે એ પણ એનો લાભ મળે એટલા માટે. કેમ કે ખરેખર જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે અને નોકરીની ખરેખર જરૂર છે, એનો હકદાર છે, એને એક સીટ મળે એવું હું ઈચ્છું છું, બરાબર છે. તો આપણે બીજું કોઈ કાર્ય ના કરીએ તો કંઈ નહીં, આવું એક સમાજ કાર્ય છે, એક સેવારૂપી કાર્ય કરી શકાય, બરાબર છે. એક સેવાભાવી કાર્ય કરી શકાય. ડન. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ક્લાસ. આશા રાખું છું તમને ક્લાસ 100% સારો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો બધાએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે, બરાબર છે. ડન. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો. ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, નીચે લિંક આપેલી છે. થેન્ક યુ મિત્રો.